હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં ખાસ કરીને વાત કરવાની છે મ્યુચ્યુઅલ ફંડ વિશે. મ્યુચ્યુઅલ ફંડ કે જે હાલમાં પણ તમે જોયું કે એકાદ સ્કેમ પણ તમે જોઈ લીધું હશે અને તમને એવું થઈ રહ્યું હશે કે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવું એ પણ હવે તો રિસ્કી થઈ ગયું છે એવું તમને લાગતું હશે, પણ એવું કંઈક છે નહીં મિત્રો. તમે કોઈ ઇન્સ્યોરન્સ પોલિસી ધરાવો છો, તમારું કોઈ પીએફ કપાતું હશે, તમારા ELSSમાં તમારા અમાઉન્ટ જમા થતી હશે કે એની કોઈ કપાત થતી હશે, તો આ દરેક જગ્યાએ જો એક નોકરિયાત વર્ગ હોય તો તે આ બધા જે ટર્મથી એનાથી જાગૃત હશે. તો આવી કેટલીક કપાતો તમારી થાય છે. તમને મિત્રો એ ખબર છે કે આ જે તમારું જે ફંડ કપાય છે એ ફંડ જાય છે ક્યાં? મિત્રો, આ તમારું જેટલું પણ ફંડ હોય છે તે આ જે ફંડ હાઉસીસ છે એ ફંડ હાઉસીસ પ્રોવિડન્ટ ફંડના હોય, ગ્રેજ્યુટીના હોય, ઇન્સ્યોરન્સના હોય, એ દરેક તમારા ફંડનું ઇન્વેસ્ટમેન્ટ એ ઇક્વિટીમાં કરે છે, એટલે કે સ્ટોક માર્કેટમાં કરે છે. હવે બની શકે કે ઇક્વિટીમાં રોકાણ થતું હોય તો ઇક્વિટીમાં રોકાણ થતું હોય અને ડેપમાં પણ રોકાણ થતું હોય. ઇક્વિટી અને ડેપમાં જો તમને બહુ ઝાઝો સમજ ન પડતી હોય તો સિમ્પલ વેમાં હું તમને કહું કે ઇક્વિટીમાં રોકાણ એટલે શેરમાં રોકાણ થતું હશે. તમને કોઈ કંપનીના ભાગીદાર, એક શેર લો છો એટલે એ શેરની વેલ્યુ જેટલા તમે કંપનીના ભાગીદાર બનો છો, તો એમાં રોકાણ થાય છે. કાં તો પછી બની શકે ડેપમાં રોકાણ, કે ડેપમાં રોકાણ એટલે સમજી લો, સિમ્પલ વેમાં સમજી લો, હું બહુ ડિટેલમાં નહીં જાઉં, સિમ્પલ વેમાં તમને સમજાવું કે તમારા જે પણ પૈસા છે એ કંપનીને લોન તરીકે આપવામાં આવે છે. હવે તમને મિત્રો એવું થતું હશે કે મારા 500 રૂપિયા, 1000 રૂપિયા, 1500 રૂપિયા કે 5000 રૂપિયામાં કંપનીને હું લોન આપું એવું કઈ રીતે બની શકે? તો મિત્રો, આ એક આખો પોર્ટફોલિયો તૈયાર થાય છે. એક 5000ના 50000 એવા જે કસ્ટમર્સ છે જેઓ પોતે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે કે પછી પીએફ વગેરે, મેં તો પણ તમને જે પણ કહ્યું, તો નાની નાની તમારી જે અમાઉન્ટ છે એ અમાઉન્ટને ભેગી કરીને એક મોટો પોર્ટફોલિયો બનાવવામાં આવે છે. જુદી જુદી કંપનીના શેરમાં રોકાણ કરવામાં આવે છે અને જુદા જુદા પ્રકારના ડેપ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં બોન્ડ્સમાં વગેરેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે તમારી જરૂરિયાત પ્રમાણે, અને પછી એમાંથી જ એ રકમની જરૂરિયાત આપને પૂરી કરવામાં આવે છે. બાકી મિત્રો, વિચારવા જેવું છે કે તમારા 5-6 હજાર રૂપિયાની અંદર કંપની કોઈને લોન આપે કે કંપની ઇક્વિટીમાં શેરમાં ઇન્વેસ્ટ કરે, એ તમને પોસિબલ નહીં લાગતો. પણ મિત્રો, આવું હોય છે. એક પોર્ટફોલિયો તૈયાર કરવામાં આવે છે અને એ પોર્ટફોલિયોને નામ આપે છે મ્યુચ્યુઅલ ફંડ. એ જ તમારી ઇન્સ્યોરન્સ કંપની પણ એ કરે છે, પ્રોવિડન્ટ ફંડ પણ. તો ઘણા બધા, આપણે એવું નહીં કહી શકીએ કે તમારી પૂરેપૂરી અમાઉન્ટ જે હોય છે તે બધા અનસિક્યોર્ડ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તેમાં જ ઇન્વેસ્ટ થાય છે. એવું પણ બની શકે ગોલ્ડમાં પણ ઇન્વેસ્ટ થતું હોય, જુદી જુદી જગ્યાએ મતલબ ઇન્વેસ્ટ થાય છે, પણ એ બહુ મોટી અમાઉન્ટ હોય છે જેથી નુકસાન જવાના ચાન્સીસ બહુ ઓછા રહે છે. સાદી ભાષામાં તમને કહું તો એક 50 શેરની અંદર તમે જો રોકાણ કરશો તો એવું તો નહીં બને કે 50 શેર એક દિવસ એની વેલ્યુ ઘટી જશે, તો એ શક્ય નથી. એટલે મોટી અમાઉન્ટમાં આ રોકાણ કરવામાં આવે છે. તો મૂળ વાત પર આવીએ આપણે મ્યુચ્યુઅલ ફંડની. તો મ્યુચ્યુઅલ ફંડ પણ જુદા જુદા પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ માર્કેટમાં આપને જોવા મળશે. તો એવા જ હું ઘણા ખરાની આપને માહિતી આપવા જઈ રહ્યો છું. જેમાંના મ્યુચ્યુઅલ ફંડ આપણે કહીએ કે ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ પણ ઘણા છે, ડેપ્ટ ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ પણ છે અને હાઇબ્રિડ પણ છે કે જે બંનેનું કોમ્બિનેશન ધરાવે છે. ખાસ કરીને વાત કરીએ ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડની, તો એમાં લાર્જ કેપ ઇક્વિટી ફંડ, મિડ કેપ ઇક્વિટી ફંડ અને સ્મોલ કેપ ઇક્વિટી ફંડના તમે ઘણા નામ સાંભળ્યા હશે. તો મિત્રો, આ જે તમે સપોઝ સમજી લો કે તમે આ લાર્જ કેપ, મિડ કેપ કે સ્મોલ કેપ ઇક્વિટી ફંડની અંદર તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરેલ છે, તો સીધી ને સરળ વાત છે કે જો લાર્જ કેપ ઇક્વિટી ફંડમાં જો રોકાણ કરો છો તો તમારા જે પણ તમારું ઇન્સ્ટોલમેન્ટ, SIP કે જે પણ અમાઉન્ટ છે તમારી પ્રીમિયમની કે વગેરે જે પણ હોય તે અમાઉન્ટ, જે તમારી રકમ છે એને ઇન્વેસ્ટ કરવામાં આવે છે લાર્જ કેપિટલ ધરાવતી જે ઇન્ડસ્ટ્રી છે એના શેરમાં રોકાણ કરવામાં આવે છે. હવે લાર્જ કેપિટલ ધરાવતી એટલે શું સમજવું? તો કે જેનું 1 લાખ કરોડથી વધારે જે કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન હોય, એટલે કે એના જે કુલ શેર છે, એના કુલ જે શેર છે અને શેરની જે નક્કી થયેલી રકમ છે. ઓકે, ધારો કે 50 રૂપિયા શેરની રકમ છે અને 1 લાખ શેર ઇસ્યુ થયેલા છે, તો આપણે કહી શકીએ કે 1 લાખ મલ્ટીપ્લાય બાય 50, બરાબર? તો આપણે કહીશું 50 લાખ જેટલું માર્કેટ કેપિટલાઇઝેશન છે. તો સિમ્પલી લાર્જ કેપ એટલે આપણે કહીશું કે 1 લાખ કરોડથી વધારે જો માર્કેટ કેપિટલાઇઝેશન હોય તો એવી કંપનીમાં તમારું રોકાણ થાય છે.
અચ્છા, મિડ કેપ ઇક્વિટી ફંડની વાત કરીએ તો 5,000 કરોડથી લઈને 1,00,000 કરોડ સુધી, 5,000 કરોડથી લઈને 1,000 કરોડ સુધીનું માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતી હોય એવી કંપનીમાં તમારું રોકાણ થાય. તો એવી કંપનીના શેરમાં રોકાણ થતું હોય તમારી જે અમાઉન્ટ છે મ્યુચ્યુઅલ ફંડની, તો એ આપણે કહીશું મિડ કેપ ઇક્વિટી ફંડ રહેશે. એ જ રીતે સ્મોલ કેપ ઇક્વિટી ફંડ એટલે 5,000 કરોડ સુધી, 5,000 કરોડ સુધીની જો માર્કેટ કેપિટલાઇઝેશન હશે એ જે તે કંપનીનું, એવી કંપનીઓમાં જો તમારા ફંડનું રોકાણ થતું હશે તો એ તમારો ફંડ હશે સ્મોલ કેપ ઇક્વિટી ફંડ. અચ્છા મિત્રો, આ વાત થઈ કે ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડ. હવે આમાં જ આ લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ તો તમે સમજ્યા, પણ એમાં જ ડાયવર્સિફાઈડ ઇક્વિટી ફંડ પણ હોય છે. ડાયવર્સિફાઈડ ઇક્વિટી ફંડ એટલે થોડા સમયે એને સ્મોલ કેપમાં, લાર્જ કેપમાં, મિડ કેપમાં તમારી જે પણ કંઈક રકમ છે જે તમે ઇન્વેસ્ટ કરો છો એ ઇન્વેસ્ટમેન્ટને જુદા જુદા ફંડમાં રોકાણ થોડા સમયે બદલીને કરવામાં આવે છે. કોઈ એક જ જગ્યાએ રોકાણ થતું નથી. તો એ હોય છે ડાયવર્સિફાઈડ ઇક્વિટી ફંડ. ઇક્વિટી ફંડ જ છે પણ ડાયવર્સિફાઈડ, એટલે થોડા સમયે તમે ઈચ્છો તો તેને તમે લાર્જ કેપમાં, સ્મોલ કેપમાં, મિડ કેપમાં તમે એને ટ્રાન્સફર કરી શકો છો. ઓકે, ELS જે છે એ ઇક્વિટીને ઓરિએન્ટેડ જ એક છે. ELSS ઇક્વિટી લિંક સેવિંગ સ્કીમ પણ આપણે કહી શકીએ, જે ETCમાં પણ એનું ડિડક્શન મળે છે. તો ELSS ખાસ કરીને ઇક્વિટી લિંક સેવિંગ સ્કીમ, જેવું કે એનું નામ છે, આ 3 વર્ષ સુધી આની એક કેપિંગ એક કરેલું હોય છે. 3 વર્ષ પછી તમે આ રકમ ઉપાડી શકો છો અને તમારી જે ટોટલ ફંડ હોય છે એ શેરમાં તેનું રોકાણ થાય છે, ઇક્વિટીમાં રોકાણ થાય છે. અચ્છા, એ જ પ્રમાણે સેક્ટરલ મ્યુચ્યુઅલ ફંડ, તો જુદા જુદા સેક્ટર હોય છે. જેમ કે આપણે વાત કરીએ, ફાર્મા સેક્ટર છે, એગ્રીકલ્ચર સેક્ટર છે, આપણે કહી શકીએ ઓટો સેક્ટર છે, ઓકે, ઇલેક્ટ્રોનિક્સ છે. તો આ જુદા જુદા જે સેક્ટર્સ છે એ સેક્ટર્સમાં તમારું જે ફંડ હોય છે એ ફંડને નાખવામાં આવે છે, એટલે કે ઇન્વેસ્ટ કરવામાં આવે છે અને એમાંથી રિટર્ન મેળવવામાં આવે છે. તો આને આપણે કહીશું સેક્ટર મ્યુચ્યુઅલ ફંડ. ખાસ કરીને હમણાં જે ફાર્મા સેક્ટર બહુ ચાલે છે, તો તમે સેક્ટરલ ફંડ, ફાર્માનો કોઈ સેક્ટરલ ફંડ પસંદ કરી શકો 2-3 વર્ષ માટે. ઓકે, ઇન્ડેક્સ ફંડની વાત કરીએ. ઇન્ડેક્સ ફંડ પણ ઇક્વિટી ફંડ છે, એ પણ ઇન્ડેક્સ ફંડ છે, એટલે કે આપણે કહીએ છીએ નિફ્ટી છે, સેન્સેક્સ છે, આ બધા ઇન્ડેક્સ છે. ઓકે, તો તમે જો તમારા જે રકમ છે તેનું ઇન્વેસ્ટમેન્ટ થશે આવા નિફ્ટી કે સેન્સેક્સ જેવા જે ઇન્ડેક્સ છે એ ઇન્ડેક્સમાં તમારું રોકાણ થશે અને એમાંથી જે રિટર્ન પ્રાપ્ત થશે એમાંથી તમને ચૂકવણી સ્પેસિફિક સમય પછી ચૂકવણી કરવામાં આવે છે. તો આ વાત થઈ ઇક્વિટી ફંડની. આ બધા જ ઇક્વિટી ફંડ છે, એટલે કે તમારા ફંડનું રોકાણ ક્યાં થાય છે? ઇક્વિટીમાં થાય છે. અચ્છા, એ જ પ્રમાણે જોઈએ તો ડેપ મ્યુચ્યુઅલ ફંડ પણ ઘણા છે. જેવું કે ડેપ મ્યુચ્યુઅલ ફંડના આપણે પ્રકાર જોઈએ તો લિક્વિડ ફંડ છે, ગિલ્ડ ફંડ છે, ફિક્સ મેચ્યુરિટી પ્લાન છે. તો આને આપણે કહી શકીએ મિત્રો, આપણે સેવિંગ એકાઉન્ટ જેમ ખોલાવીએ છીએ ને, સેવિંગ એકાઉન્ટ કેવું હોય છે, જ્યારે ઈચ્છે ત્યારે તેમાંથી રકમ આપણે ઉપાડી શકીએ છીએ. તો એવું છે લિક્વિડ ફંડ. લિક્વિડ ફંડમાં પણ કહેવાનો મતલબ કે તમારું જે ફંડ છે એ એક સેવિંગ ડિપોઝિટની જેમ કામ કરે છે. અને ખાસ કરીને આ જે હું વાત કરું તો ડેપ્ટ ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ જે હોય એનું રિટર્ન ઓછું હોય છે ઇક્વિટી ઓરિએન્ટેડ રિટર્ન કરતાં. ઇક્વિટી ઓરિએન્ટેડ રિટર્ન, ઇક્વિટીમાં ઇન્વેસ્ટ થવાથી તેનું રિટર્ન હેવી હોય છે, પણ એ લોંગ ટર્મ માટે કરવું જોઈએ. શોર્ટ ટર્મ માટે અને તમે જો એક આપણે કહીએ કન્વેન્શનલ તમે એક સેવિંગ માટેની માન્યતા ધરાવો છો તો ખાસ કરીને તમારે ડેપ્ટ ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડમાં જોવું જોઈએ. અને તેમાં તમારું રોકાણ ગવર્મેન્ટ જે ગિલ્ડ હોય છે, ગવર્મેન્ટની જે સિક્યુરિટીઝ હોય છે, ગોલ્ડ હોય છે, એમાં ખાસ કરીને આ ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે. એટલે એમાં રિસ્ક જવાના ચાન્સીસ, રિસ્ક ઓછું હોય છે અને ટૂંકા ગાળા માટે આ યોગ્ય છે. તો ડેપ્ટ ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડમાં એક લિક્વિડ ફંડ મેં તમને કીધું એવી રીતે. એ જ રીતે ફિક્સ મેચ્યોરિટી પ્લાનની વાત કરીએ તો એમાં FD જેવું ગણી લેવું. કેટલાક ચોક્કસ સમય પછી તમને એ રકમ તમે ઉપાડી શકો છો. અને આ બંને જે ફંડ છે, ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડ અને ડેપ્ટ ઓરિએન્ટેડ ફંડ, તો એ બંનેમાં મેં સિમ્પલી તમને સમજાવેલું છે કે લાંબા ગાળા સુધી વિચારી રહ્યા હોય, તમારી ઉંમર ઓછી હોય તો તમારે ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડ પસંદ કરવા જોઈએ. ખાસ કરીને જેટલા પણ ફંડ હું જોવા મળે છે તો એમાં ગ્રોથ શબ્દનો જો ઉપયોગ થતો હોય તો તમારે સમજવાનું છે કે ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડ છે. લાંબા ગાળા 10 વર્ષ સુધી જો તમે ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડમાં જો રોકાણ કરશો, ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરશો તો સારું એવું રિટર્ન આપ પ્રાપ્ત કરી શકશો. ડેપ્ટ ઓરિએન્ટેડ ફંડ એ આપણે કહીશું કે ટૂંકા ગાળા માટે જો તમે લઈ રહ્યા છો, લાંબા ગાળા માટે પણ હોઈ શકે. જો તમે કન્વેન્શનલ વિચારસરણી ધરાવતા હોય ઇન્વેસ્ટમેન્ટ માટે તો તમારા માટે ડેપ્ટ ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ સારા રહેશે. અચ્છા, એ જ પ્રમાણે છે હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ. તો એને ખાસ કરીને બે રીતે કેટેગરાઇઝ કરેલા છે. એક છે બેલેન્સ સેવિંગ ફંડ અને બેલેન્સ એડવાન્ટેજ ફંડ.
ઓકે, તો બેલેન્સ સેવિંગ ફંડ મીન્સ શું કે તમારું જે પણ રોકાણ છે એ ઇક્વિટી ડેપ્ટ બંનેમાં થશે, પણ બેલેન્સ સેવિંગ ફંડ હોવાથી તમારા જે ડેપ્ટનો જે રેશિયો હશે તે ઇક્વિટી કરતાં વધારે હશે. સાદી ભાષામાં સમજી લો તો 100 રૂપિયાનું તમારું રોકાણ હશે તો ડેપ્ટમાં તમારા 80 રૂપિયાનું રોકાણ થશે અને 20 રૂપિયાનું રોકાણ તમારું ઇક્વિટીમાં થશે. એ જ પ્રમાણે બેલેન્સ એડવાન્ટેજ ફંડની વાત કરીએ તો એનાથી ઉલટું છે. આ પણ હાઇબ્રિડ પ્લાન છે. એમાં તમારું રોકાણ 80% રોકાણ ઇક્વિટીમાં થશે અને 20% જે રોકાણ છે એ ડેપ્ટ ઇન્સ્ટ્રુમેન્ટમાં થશે, કે જેથી એક બેલેન્સ જળવાઈ રહે. તો આવા ઘણા જુદા જુદા પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ્સ છે, પણ જે બેઝિક જે મ્યુચ્યુઅલ ફંડ્સ માર્કેટમાં જે જોવા મળે છે, જેના નામ થોડા ઘણા અલગ હોઈ શકે પણ એની ફંક્શનાલિટી બધાની સેમ જ હોય છે. તો એ વિશે મેં આપને વર્ણન કર્યું. તો મિત્રો, આઈ હોપ કે તમને મ્યુચ્યુઅલ ફંડ વિશે થોડી આછી પાતળી સમજ મળી હશે અને એ તમને તમારા ફ્યુચરમાં તમે જો ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતો હશો તો તમને ઉપયોગી થઈ રહેશે. થેન્ક યુ વેરી મચ.